નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 નું મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઇક પણ કરવાની છે. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, આ ચેપ્ટરનું નામ છે. પ્રશ્ન નંબર 1 છે, ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? ઓપ્શન નંબર ડી, વિહારો, ભવનો અને મંદિરો. પ્રશ્ન નંબર 2 છે, સ્થાપત્યનો સરળ અર્થ થાય છે ખાલી જગ્યા. તો સ્થાપત્યનો સરળ અર્થ થાય છે બાંધકામ વિવિધ, એટલે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 3 છે, પાષાણને છીણીને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે શિલ્પકલા. ઓપ્શન નંબર બી છે. પ્રશ્ન નંબર 4 છે, તમે ઓડિશાના પ્રવાસે જાઓ છો તો તમે કયા સૂર્ય મંદિરની મુલાકાત લેશો? ઓપ્શન નંબર બી, કોણાર્કનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 5 છે, ભીમદેવ પ્રથમના શાસનમાં ભારતમાં નીચેના પૈકી કયું સ્થાપત્ય બન્યું હતું? ઓપ્શન નંબર એ, મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 6 છે, તાજમહલ કઈ નદીના કિનારે આવેલો છે? ઓપ્શન નંબર સી, યમુના નદીના કિનારે આવેલો છે. પ્રશ્ન નંબર 7 છે, પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 8 છે, મોહમ્મદ જાયસી પદ્માવત એટલે ચંદબરદાઈ એટલે પૃથ્વીરાજ રાસો. ઓપ્શન નંબર સી. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? ઓપ્શન નંબર બી, પટોળું. પ્રશ્ન નંબર 2 છે, નીચેની ખાલી જગ્યા પૂરો. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય તો સ્થપતિ કહેવાય. પ્રશ્ન નંબર 2 છે, ભારતમાં ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધીના યુગને ખાલી જગ્યા યુગ કહેવાય તો રાજપૂત યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે, ગુજરાતમાં સોમનાથ મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 4 છે, ગુજરાતમાં ખાલી જગ્યા કવિના સમયથી ગરીબીનો ખૂબ વિકાસ થયો છે તો દયારામ. પ્રશ્ન નંબર 5 છે, મોઢેરાનું સૂર્ય મંદિરનો પ્રવેશ દ્વાર ખાલી જગ્યા દિશામાં આવેલો છે તો પૂર્વ દિશામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો જોડકા છે. રાણકી વાવ તો સિદ્ધપુર ના આવે પણ શું આવશે? પાટણ આવશે. રાણકી વાવ તો શું આવશે મિત્રો? પાટણ. રુદ્ર મહાલય તો રુદ્ર મહાલય મિત્રો સિદ્ધપુરમાં છે. તમે જોઈ શકો છો. મલાવ તળાવ તો મલાવ તળાવ ધોળકામાં આવેલું છે. મુનસર તળાવ તો મુનસર તળાવ મિત્રો વિરમગામમાં આવેલું છે. ચલો મિત્રો, ખરા ખોટા છે. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. વિધાન કેવું છે? સાચું છે. હવે રાણીની વાવ 7 માળની છે. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 3 છે, શાહજહાએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. વિધાન કેવું છે? ખોટું છે. નંબર 4 છે, મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 5 છે, ગુજરાતમાં પાલિતાણા ખ્રિસ્તીઓનું મહાન તીર્થધામ છે. વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 5 છે, મને ઓળખો. ભારતમાં 12 જ્યોતિર્લિંગમાં મારું સ્થાન છે. હું ગુજરાતના દરિયા કાંઠે આવેલું છું. સોમનાથ છે. હું અમૃતસરમાં આવેલ શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય સુવર્ણ મંદિર છે. નંબર 3 છે, હું વડનગરમાં આવેલું પ્રસિદ્ધ સ્થાપત્ય છું રુદ્ર મહાલય. પ્રશ્ન નંબર 4 છે, હું વિશ્વની 7 અજાયબીમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય શું? તો તાજમહલ છે. પ્રશ્ન નંબર 6 અને પહેલો પ્રશ્ન છે, તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા કયા સ્થાપત્યો જોશો? તો આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો મસ્જિદ છે, મકબરા છે અને રોજા જોવા જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહે ઈસવીસન 1411માં કરી હતી. પ્રશ્ન નંબર 3 છે,
કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો? તો કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો હતો. નંબર 4 છે હુડો કોને કહેવામાં આવે છે? તો ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવામાં આવે છે. નંબર 5 છે તમે મુલાકાત લીધેલ ધાર્મિક સ્થાનોનું નામ જણાવો. તો મેં સોમનાથ, દ્વારકા, માધવપુર, અંબાજી વગેરે જેવા ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધી છે. નંબર 6 છે ગુજરાતના કયા કયા ધર્મના લોકો રહે છે? તો ગુજરાતમાં હિન્દી, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી તેમજ બૌદ્ધ ધર્મ પાળતા લોકો રહે છે. નંબર 7 છે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા છે. દક્ષિણ ભારતમાં ગૌપુરમ મંદિરોની વિશેષતા છે જે મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાળ મંડપ, શૃંગાર ચોકી કે મુખમંડળ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે. નંબર 2 છે શાહજહાએ દિલ્હીના લાલ કિલ્લાની કઈ કઈ ઇમારતો બંધાવી હતી? તો શાહજહાએ દિલ્હીના લાલ કિલ્લામાં દીવાન-એ ખાસ, રંગમહલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોમાં અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું છે. પ્રશ્ન નંબર 3 છે મુગલ યુગના સ્થાપત્યોના નામ આપો. તો મુગલ યુગના સ્થાપત્યોમાં દિલ્હીમાં આવેલા હુમાયુનો મકબરો, આગ્રાનો કિલ્લો, બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, મંચ મહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ, સાસારામનો મકબરો, તાજમહલ છે, લાલ કિલ્લો છે વગેરે મુખ્ય મુગલ યુગના સ્થાપત્યો છે. પ્રશ્ન નંબર 8નો પહેલો છે તાજમહલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલું ભારતનું વિશ્વ પ્રસિદ્ધ સ્મારક છે. તાજમહેલનું બાંધકામ મુગલ બાદશાહ શાહજહાએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું. સફેદ સંગેમરમરના પથ્થરથી બનેલું આ સ્મારક ખૂબ જ સુંદર અને ભય લાગે છે. તેનું નકશીકામ બગીચાને પાણીના તળાવમાં પડેતું તેનું પ્રતિબિંબ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે અને તાજમહેલને પ્રેમનું પ્રતીક કહેવાય છે અને તે વિશ્વની 7 અજાયબીમાંનું એક છે. દર વર્ષે લાખો લોકો પ્રવાસીઓના આ સ્થાપત્યની મુલાકાત લેવા માટે દેશ વિદેશમાંથી આવે છે. સોમનાથનું મંદિર ગીર સોમનાથના જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર કરાવેલ હતો. નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ઇતિહાસ મુજબ સોમનાથ મંદિર પર અનેક વખત આક્રમણ થયા હતા, પરંતુ દરેક વખતે લોકોની શ્રદ્ધાથી તેનું પુનર્નિર્માણ થયું છે. તો મિત્રો, આ છે આજનું આપણું વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઇક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.